કેરળના કોચીમાં સિંગાપોરના કાર્ગો જહાજમાં આગ લાગી છે. આ કાર્ગો 7 જૂને શ્રીલંકાના કોલંબો બંદરથી નીકળી હતી. તે 10 જૂને નવી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદર પહોંચવાની હતી. ભારતીય કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર ઘટના સમયે કાર્ગોમાં 18 ક્રૂ સભ્યો હતા. આમાંથી 4 સભ્યો ગુમ થયાના અહેવાલ છે અને 5 લોકો ઘાયલ થયા છે. જ્યારે ભારતીય કોસ્ટગાર્ડના જહાજો રાજદૂત, અણવેશ, સચેત, સમુદ્રી પ્રહરી, રાજદૂત અને T-144ની મેંગ્લોર નજીક રેસ્ક્યુમાં લાગેલા છે. ભારતીય નેવીનું INS સુરત પણ આ ઓપરેશનમાં સામેલ છે. કોચીમાં આવેલા નેવલ એર સ્ટેશન INS કરૂરથી નેવી ડોર્નિયર પ્લેનની મદદ લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડિફેન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે સવારે 10:30 વાગ્યે મુંબઈ મેરીટાઈમ ઓપરેશન સેન્ટરે કોચીના મેરીટાઈમ અધિકારીઓને કાર્ગોમાં આગ લાગવાની જાણ કરી હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટ થયો હતો, પરંતુ એવું નથી. કાર્ગોના ડેકમાં આગ લાગવાની ઘટના બની છે.